આ જે ગટરની સમસ્યા રહી ઘણા સમયથી છે ઉભરાય છે. લગભગ 15 દિવસ પહેલા એ લોકો આવ્યા હતા ગાડી લઈને. એક વખત એનું પાણી ખેંચીને વહી ગયા. વળી પાછી એના એ સમસ્યા છે. અહીંયા નજીકમાં રહેવાતું નથી એટલે દુર્ગંધ મારે છે. તો આનું જો તાત્કાલિક ધોરણે જો કોઈ નિવારણ આવે તો વધારે સારું. નકર આમાં ગંદકી ફેલાય છે, બીમારી ફેલાય છે, આવી સમસ્યા છે. રસ્તાઓમાં પણ એવું આ નાલાનું કામ છે ને લગભગ 4 મહિનાથી ચાલુ છે. અને આ રોડની હાલત તમે કેમેરાથી શૂટિંગ કરીને જોઈ જ લ્યો. આ જોઈ લ્યો, આ સમસ્યા આવી હાલત છે. ઉપાડવા નથી આવતા. નથી આવતા. ટ્રેક્ટર આવે છે ઈ અહીંથી લઈને 10 ફૂટ એરિયામાં જેટલા કાગળ હોય એ ઉપાડીને વહી જાય છે. આ જો તમારી નજરની સામે તમે શૂટિંગ કરો, આ રહ્યું જોઈ લ્યો. તો તમે ફરિયાદ કરો તો એ લોકો ઈ આવે છે, ટ્રેક્ટર આવે છે. ફરિયાદ કરો તો હા, ટ્રેક્ટર આવે છે. ઈ અમુક જે ખુલ્લો એરિયો રહ્યો પથ્થરમાંથી તો એનો હાવડે નથી હાલતો, તો સાફ કેમ કરે? ત્યાં 10 ફૂટ એરિયામાં જે ખુલ્લો એરિયો રહ્યો એમાંથી સાફ કરીને કાગળિયા ઉપાડીને વહી જાય છે. એના સ્થાનિક કોર્પોરેટર છે કઈ કાંઈ નહીં, કોઈ જવાબ દેતું જ નથી. ગમે એટલી વખત ફરિયાદ કરો કાંઈ નહીં. હમણાં ચૂંટણી આવે છે, હમણાં તો પાછા મત લેવા તો આવશે. આવશે જ તે.